નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, જો અત્યારે અહીંયા રિલાયન્સ ટાઉનશીપમાં છો હું, જામનગર ખાતે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જે રેસિડન્ટ છે ને રિલાયન્સ ટાઉનશીપ, ત્યાં છું. અત્યારે અહીંયા વરસાદનો માહોલ દેખાય છે પણ વરસાદ નથી આવતો. ખબર નહીં, ભગવાન રૂઠી ગયા હોય, ખબર નહીં. બધે વરસાદ થયો ગુજરાતમાં, પણ આ જામનગર વિસ્તાર, દ્વારકા, મોરબી, ઓખા આ બધો પટ્ટો બાકી છે. ખાલી છાંટા આવે, ખાલી જો અત્યારે કેવા છાંટા, કોક છાંટા પડે છે. જો અત્યારે પાણીના ખાબોચિયા ભરાયેલા છે, પણ ખાલી કેટલો આવે, રોડ ભીનો થાય એટલો આવે, વધારે નથી આવતો. ખબર નહીં ભગવાન હું ઈચ્છા છે. ચોમાસાનો ઘણો સમય વીતી ગયો છે, છતાં હજુ વરસાદ નથી આવ્યો. હવે જો જલ્દી ટાઈમસર આવી જાય તો કંઈક ખેડૂતને કંઈક નભે એવું થાય, નકર તો તકલીફમાં મુકાઈ જશે આ વિસ્તારવાળા. જ્યાં થાય છે ત્યાં પુષ્કળ થાય છે. સુરત ને નવસારી ને એ બાજુ કેટલો પડ્યો, પુષ્કળ વરસાદ પડ્યો. શહેરમાં સુરતમાં તો જળબંબાકાર થઈ ગયું, તો એટલો વરસાદ આવ્યો હતો, પણ અહીંયા નથી આવતો. ખબર નહીં હવે શું તકલીફ છે. આવું છે બધું. જો અત્યારે કોક છાંટો પડે છે પણ આવતો નથી. જે અત્યારે આ ઉપર તમે જુઓ વાદળા દેખાય છે ને, આ કાળું ડિબાંગ જેવું દેખાય છે આ બધે, પણ આમ આપણને એમ લાગે કે હમણાં આવશે, પણ આવતો નથી. રોજ આવું જ થાય છે, વાદળા રોજ થાય પણ વરસાદ નથી આવતો. એટલે મેં કીધું આજે આ વિડીયો બનાવું, લોકોને ખબર પડે કે અમારો વિસ્તાર બાકી રહી ગયો છે અહીંયા બધે. એટલે મેં કીધું આજે એક નાનકડો વિડીયો બનાવવો, એટલે લોકોને ખબર પડે કે અમારા વિસ્તારમાં વરસાદ નથી. થોડું ધ્યાન દેજો બધાય, ભગવાનને પ્રાર્થના કરજો કે આ જામનગર વિસ્તારમાં અને દ્વારકા વિસ્તારમાં બધે વરસાદ આવે તો ઢોરને માણસને નભા જેવું થઈ જાય. લોકો કેટલાય એડવાન્સ કામ કરીને બેઠા હોય કે વરસાદ આવશે, આપણે વાવણી કરશું, મોલ પાકશે, એમાંથી આપણે આપણા જે એડવાન્સ જે આપણે ધારેલા કામ છે બધા લગ્ન પ્રસંગ જેવા કે કોઈ મકાન બનાવવાના, એવા બધા આપણે કામ કરશું. તો એવું બધું ધારીને લોકો બેઠા હોય, પણ જો વરસાદ ના આવે તો પછી કઈ રીતના બધું એ લોકો કામ કરીએ કે ધારેલા કામ. વરસાદ ના આવે તો મોલાત પાણી પાકે નહીં, મોલાત ન પાકે, ધન ધાન્ય પાકે નહીં, આવક ન થાય તો ખેડૂતો બિચારા શું કરે? ખેડૂતોને આ વરસાદ ઉપર જ આધાર છે બધો, કુદરત ઉપર જ. એને બીજી તો કોઈ આવક છે નહીં. કુદરત રૂઠે તો હેરાન પરેશાન થઈ જાય, અને કુદરત રીજે તો એ લોકોનું ગાડું હાલ્યા કરે. પણ આ વખતે એવું લાગે છે કે ગાડું ખેડૂતોનું અટકી ગયું હોય એવું લાગે છે આ વિસ્તારમાં. ભગવાન જેવો ધણે, ભગવાનને બધાની ચિંતા હોય ને આપણે આપણા પરિવારની ચિંતા કરતા હોય એમ આ ભગવાનનો પરિવાર છે. આપણે બધા ભગવાનનો આ બહુ જબરજસ્ત મોટો પરિવાર છે. આખું બ્રહ્માંડ એ ભગવાનનો પરિવાર છે, તો એને ચિંતા હોય, સ્વાભાવિક છે, એમાં કોઈ શંકા નથી. વહેલા મોડું થાય, બીજું શું કરવું, તો એ જેવી એની ઈચ્છા. બાકી આપણે તો કર્મો કર્યા કરવાનું, આપણે આપણી રીતે બધું આપણું ધારેલું જો કાંઈ થતું નથી, બધું ઈશ્વરનું ધારેલું થાય. આપણે તો નિમિત્ત માત્ર છીએ. આપણા હાથમાં ખાલી કર્મો કરવાનું છે, કામ કરવાનું બસ. આપણે જે કામ કરતા હોય દરરોજ ડેઈલી એ આપણે કામ કર્યા કરવાનું બસ, એટલું આપણા હાથમાં છે. બાકી આપણે એમ ધારીએ કે હું આમ કરીશ તેમ કરીશ, એમ આપણાથી કાંઈ થાય નહીં. એ તો ધારેલું ધણીનું જ થાય. હરિની ઈચ્છા બળવાન, હરિ જે ધારેલું હોય એ જ થાય. પણ કામ કરવું જરૂરી છે, કર્મ કરવું જરૂરી છે. કર્મ કરશું તો ભગવાન એનું ફળ વહેલા મોડું આપશે જ આપણને. કરેલું કામ કોઈથી વિફળ જતું જ નથી. ગમે ત્યારે આપણે કામ કોઈ પણ કામ કરીએ તેનું સારું મોડું ફળ ભગવાન આપણને આપે જ છે. જેવું કામ કરીએ એવું ફળ આપણને આપે. સારા કર્મ કરીએ તો સારું ફળ આપે, ખરાબ કર્મ કરીએ તો ખરાબ ફળ આપે. જેવા કર્મ કરીએ એવું ભગવાન ફળ આપે જ છે બધાને. પણ કર્મ કરવું જરૂરી છે. એટલે ભગવાનને
વચમાં રાખીને આપણે કામ કર્યા કરવાનું. જ્યાં ભાઈ ટ્રેક્ટર હાકે જો એને રોજીરોટી માટે ટ્રેક્ટર હાકે જો એ કર્મ કરે છે બરાબર. એ ટ્રેક્ટર ના હાકે તો એનો પરિવાર કઈ રીતના હાલે કોઈ દી ના હાલે. એટલે કામ કરવું જરૂરી છે. બધાએ પોતપોતાને જે નોકરી ધંધો જે મળેલો છે એ બધાએ કરવું જરૂરી છે. અને કરીએ તો જ બધાનું ગાડું હાલે, નકર ગાડું અટકી જાય બધાનું, બરાબર. એટલે આવું છે. એટલે બધા ભગવાનને પ્રાર્થના કરજો કે સમયસર વરસાદ આવી જાય તો આ બધાનો નિભાવ થઈ જાય વિસ્તારમાં. કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન છે. જો ખેતી હશે તો બધું હાલશે, આખું ગાડું બધાનું હાલ્યા કરશે. નોકરી ધંધાવાળાનું, દુકાનોવાળાનું બધાનું હાલ્યા કરે. ખેતીમાં જો ધંધાની સારું પાકે તો. બાકી ખેતી ભાંગી જાય તો દેશે ભાંગેલો જ છે, સમજી લેવાનું તમારે. કારણ કે ખેતી ઉપર જ નિર્ભય છે અત્યારે બધું. ખેતી સારી તો અર્થતંત્ર સારું દેશનું. ખેતી નબળી તો અર્થતંત્ર નબળું, ઓટોમેટિક નબળું પડી જાય. કારણ કે આપણો મોટાભાગનો દેશ ખેતી ઉપર નિર્ભર છે. એટલે ખેતીને બચાવવી ખૂબ જરૂરી છે. અત્યારે જ્યાં જુઓ ત્યાં તમે જુઓ તો શહેરીકરણ થતું આવે છે. ગામડાને ભાંગતા જાય છે, ગામડા ભાંગતા જાય અને ગામડા બધા શહેરમાં ભળતા જાય છે. જ્યાં ધનધાન્ય પાકતો એવી ફળદ્રુપ જમીન હતી એ બધી ત્યાં સિમેન્ટ કોકરેટના જંગલ ઊભા થઈ ગયા છે અત્યારે બધા. અને એ બધું આ વરસાદ નથી આવતો એનું એક મેન કારણ એ પણ છે કે આબોહવા અનુકૂળ ન થાય વરસાદને તો વરસાદનું આકર્ષણ ન થાય. ખેતીલાયક જમીન બધું ભાંગી નાખે અને ત્યાં સિમેન્ટ કોકરેટના જંગલ બની જાય, મોટા મોટા બિલ્ડિંગો બને. એટલે જ્યાં ત્યાં હરિયાળી હોય, વનસ્પતિ હોય, ઝાડવા ને એ બધું એને નષ્ટ થઈ જાય. તો વરસાદનું આકર્ષણ કેવી રીતના થાય? વરસાદનું આકર્ષણ ઝાડવાને લીધે થાય, પર્યાવરણને લીધે. પર્યાવરણ જો સારું હોય તો વરસાદનું આકર્ષણ વધારે થાય, ત્યાં વરસાદ વધારે આવે. આ જૂનાગઢ ને ગીરમાં તમારે જોવાનું અહીંયા કેટલો દર વર્ષે પુષ્કળ વરસાદ પડે છે. આ વખતે પણ એટલો જ પડ્યો વરસાદ, બહુ પડ્યો ત્યાં. હજી તો ઘણો સમય બાકી છે, હજી તો કોઈ કેટલો પડશે. એટલે એ ત્યાં જંગલ બહુ છે, ઝાડવા બહુ છે, એટલે ત્યાં આકર્ષણ વરસાદનું વધારે થાય, સ્વાભાવિક છે. જ્યાં ઝાડવા ન હોય એવું બધું જંગલ બનાવી દે સિમેન્ટ કોકરેટનું, ઝાડવા બાળવા કાપીને, તો પછી ત્યાં વરસાદ વાદળા કેવી રીતના બંધાય? વાદળા જ ન બંધાય તો વરસાદ કેવી રીતના આવે? એટલે આપણે બધાની ફરજ છે પર્યાવરણને બચાવવું, એ આપણી ફરજ છે મોટામાં મોટી. ઝાડવા કપાતા રોકવા અને જ્યાં ઝાડ ના હોય ત્યાં આપણે ઝાડને વાવવા, વૃક્ષારોપણ કરવું. વૃક્ષારોપણ કરીએ તો એ ઝાડ જ્યારે મોટા થાય ત્યારે વરસાદને આકર્ષે, વરસાદનું આકર્ષણ થાય ઝાડવાને લીધે. એટલે આપણે બધાએ ધ્યાન દેવાનું. પોતપોતાને જ્યાં રહેતા હોય, જ્યાં ઘર હોય, વાડી હોય, ખેતર હોય, કોઈ પણ હોય ત્યાં ઝાડવા પુષ્કળ જેટલા બને એટલા ઝાડવા વાવવા. એટલે પર્યાવરણની રક્ષા થાય. જેમ આપણે સત્ય સનાતન ધર્મની રક્ષા કરીએ છીએ કોઈના કોઈ હેતુથી, એ રીતે આપણે પર્યાવરણની પણ રક્ષા કરવી જોઈએ. એટલે આવું છે બધું. અત્યારે રોડ ભીના થાય એટલું આવ્યો જો, ખાલી રોડ ભીના થાય એટલું આવ્યો જો. તમે દેખાય છે ને અત્યારે ખાલી રોડ ભીના થયા જો. એ 2-3 વખત આવ્યો આ વિસ્તારમાં, 2-3 વખત આવ્યો, પણ આવો ને આવો આવે જો. રોડ ભીના થાય એવો આવે બસ. ઘડીક વાર છાંટા આવે પછી બંધ થઈ જાય. બપોર પછી સવારે આવ્યો હોય તો બપોરે બધું સુકાઈ ગયું હોય, રોડે સુકાઈ ગયો હોય. જ્યાં અત્યારે જ્યાં અહીંયા પાણીનું ખાબોચું ભરાયેલું જો જરાક હું તમને આખું બતાવું. જ્યાં આટલું ખાબોચું ભરેલું છે પાણીનું, જ્યાં જરાક દેખાય છે ને તમને એ રોડ ઉપર, જ્યાં ઘડીક થાય ને ત્યાં સુકાઈ જાય. એટલે આવું થાય છે. આ બધું આ લીલું છમ દેખાય છે, આ બધું ગાર્ડન છે. આ તો એ લોકો પાણી પાતા હોય એટલે લીલું રહે, બાકી વરસાદ હજી નથી આવ્યો. અહીંયા ઝાડવા પુષ્કળ છે. રિલાયન્સ ટાઉનશીપમાં પુષ્કળ ઝાડવા છે. એટલે અહીંયા આકર્ષણ થાય વરસાદનું, પણ આટલાથી આખા વિસ્તારમાં ના થાય.
મોટા મોટા વિસ્તારમાં ઝાડવાનું વૃક્ષારોપણ કરે, વધારે પ્રમાણમાં ઝાડવા હોય જેમ જંગલની જેમ, જંગલમાં કેમ હોય એની જેમ, તો વરસાદનું આકર્ષણ થાય, જેમાં શંકા નથી. એટલે આવું છે. અત્યારે હું અત્યારે મંદિરે જાઉં છું, ભગવાનના દર્શન કરીએ. એટલે રસ્તામાં મને એમ થયું કે મિત્રો સાથે થોડીક વાર વાત કરું, એટલે તમારી સાથે વાત કરવા માટે મેં અત્યારે ચાલુ કર્યો મોબાઈલ. મંદિરે જઈને ભગવાનના દર્શન કરશું. ત્યાં જો કોઈ બહેનો ભજન ગાતા છે, ત્યાં કોઈ ભજન મંડળ હશે. હું બહાર જાઉં, ટાઉનશીપના મંદિરે નહીં પણ બહારના મંદિર, ટાઉનશીપની બહાર જે મંદિરો છે ને, એક હનુમાનજીનું છે, શંકર ભગવાનનું છે, ત્યાં હું જાઉં છું અત્યારે. ત્યાં જો કોઈ ભજન મંડળ હશે, કોઈ ભજન ગાતા હશે તો સાંભળશું આપણે, નકર દર્શન કરીને આવતા રહેવું. ભજનનો મને બહુ શોખ, સમજ્યા. હું ભજન બહુ ગાઉં છું. ભજન કીર્તન મને બહુ ગમે, ગાવાય ગમે, સાંભળવાય ગમે. મારી યુટ્યુબમાં 2 ચેનલ એવી છે ભજન કીર્તનની સ્પેશિયલ, મારા જ ભજન, એમાં બીજા કોઈના નહીં. એક રસ ભક્તિ ગુજરાતી અને એક પાંભર ભક્તિ. આ 2 ચેનલો મારી યુટ્યુબમાં હાલે છે. હજી શરૂઆત જ કરી છે, હજી ચેનલ મોનેટાઈઝ પણ નથી થઈ. એટલે એમાં હું દરરોજ ભજનના મારા વિડીયો મૂકું છું. ઘરે ભજન ગાઈને રેકોર્ડિંગ કરીને એમાં દરરોજ હું વિડીયો મૂકું છું. એટલે મિત્રો, તમને ખબર ન હોય તો આ આપણે જે પાંભર વ્લોગની ચેનલ છે એના ડિસ્ક્રિપ્શનમાં મેં એની એ બધી 2 ચેનલોની લિંક આપેલી છે નીચે છેલ્લે. લાલ કલરનું યુટ્યુબનું બટન દેખાય તમને છેલ્લે, ડિસ્ક્રિપ્શનમાં છેલ્લે આવશો ને એટલે લાલ કલરનું યુટ્યુબનું બટન દેખાય. એમાં કુલ 4 ચેનલો છે. એમાં અત્યારે 3 ચેનલો એક્ટિવ છે, 3 એ અને એક આ પાંભર વ્લોગ. કુલ 4 ચેનલો અત્યારે એક્ટિવ છે. એટલે ત્યાં તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને આ જે મેં હમણાં કીધી ને 2 ચેનલો એ તમને જોવા મળશે. એમાં મારા ભજન ગાયેલા બધા તમને સાંભળવા મળશે. એટલે ત્યાં જરૂર મુલાકાત લેજો. આ પાંભર વ્લોગના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને એ લિંક ઉપર ક્લિક કરજો એટલે તમને ભજન સાંભળવા મળશે. એકવાર જરૂર મુલાકાત લેજો, બરાબર. જ્યાં અત્યારે કેટલું સુંદર વાતાવરણ દેખાય. હવાનો સમય છે, અત્યારે લગભગ 10:30 જેવું થવા આવ્યું છે. મસ્ત સુંદર રોડ એ જો અત્યારે હાવ ખાલી છે. અહીંયા અમે ટ્રાફિકની સમસ્યા રહેતી જ નથી. રિલાયન્સ ટાઉનશીપમાં રોડ રસ્તા બહુ પહોળા અને ખૂબ સુંદરતા અહીંની, ચોખ્ખાઈ એવી અને બધું વ્યવસ્થિત એટલું બધું ને. અહીંયા તમને ક્યાં ટ્રાફિક જોવા ન મળે, કચરો જોવા ન મળે. રોડ રસ્તા એટલા બધા ચોખ્ખા, સુંદર અને વ્યવસ્થા એટલી બધી ફર્સ્ટ ક્લાસ ને કે આવી વ્યવસ્થા તમને ક્યાંય જોવા ન મળે. આ જરાક છાંટ આવ્યો ને તો એક ઝાડવું પડી ગયું. આ લોકો ઝાડવું લઈને જાય છે, ટ્રકમાં ચડાવીને કંઈક લઈ જતા હોય છે. અમુક ઝાડવા પલાઠી મૂળિયાવાળા ઝાડવા હોય ને તો જરાક છાંટા થાય કે અથવા તો જરાક વધારે પવન આવે તો એ એવા ઝાડવા પડી જતા હોય. એટલે આ એક ઝાડવું પડી ગયો છે, લઈ જાય છે ક્યાંક બીજે. મિત્રો જો અત્યારે હું અહીંયા મંદિરે આવી ગયો છું. આ છે ગંગેશ્વર મહાદેવનું મંદિર. આ બાગવા ગામ રહ્યું ને, રિલાયન્સ ટાઉનશીપની બાજુમાં બાગવા ગામ છે. આ ગામની હદમાં આ મંદિર આવેલું. જગ્યા છે, બહુ મોટી જગ્યા છે. જાઓ તમને બતાવું. આ ઘણી વિશાળ જગ્યા છે. આમાં ઝાડવા બગીચા બધું વાવેલું છે. ઘણા ઝાડવા છે. આ બાકડા મૂકેલા બધા એને બેસવા માટે. સામે મકાન દેખાય એ પૂજારીનું મકાન છે, ત્યાં પૂજારી રહે છે. આ એનો ગેટ છે, કમ્પાઉન્ડ. છોકરા અહીંયા આવે તો છોકરાઓ માટે રમવાનું છે. આ બધા રમવાનું ને એ બધું મૂકેલું છે. એ હિંચકા ને એવું બધું. પાણીની વ્યવસ્થા સામે દેખાય. એ આ સામે આ દેખાય હનુમાનજીનું મંદિર છે. જે આ દેખાય ને એ આ હનુમાનજીનું મંદિર છે. બાજુમાં છે એ શંકર ભગવાનનું મંદિર છે. અને એની બાજુમાં જે બધા પતરાવાળા મકાન રહ્યા એ બધા છે આપણે રસોડા ટાઈપનું. કોઈને નાનો મોટો પ્રોગ્રામ કરવો હોય તમને બતાવું છે.
અહીંયા કોઈ પણને નાનો એવો પ્રસંગ કરવો હોય, કોઈને 200-500 જણાને જમાડવા હોય, છોકરાઓને જમાડવા હોય કે એવો કોઈ પણ પ્રસંગ હોય તો જે અહીંયા થાય. આ રસોડું છે, જમવાની વ્યવસ્થા. વરસાદ હોય તો અહીંયા જમી શકે અને બધું થઈ શકે એવી વ્યવસ્થા છે. હાઈ ક્લાસ છે જ્યાં અહીંયા જગ્યા બધી. આ બધા મંદિરો નાના મોટા આવેલા. આ એક સમાધિ છે જ્યાં ગંગેશ્વર મહાદેવ મહંત ગોસ્વામી તેજગીરી ભવનગીરી આ જ્યારે એનો સ્વર્ગવાસ થયો ત્યારનું આ તકતી મૂકેલી છે. અહીંયા સમાધિ છે, ઉપર શિવલિંગની સ્થાપના કરેલી છે. અહીંયા હાઈ ક્લાસ જગ્યા છે. જ્યાં હમણાં આપણે વરસાદની વાત કરતા હતા ને, જ્યાં અહીંયા જાબલું ભરાઈ ગયું છે થોડુંક. આ બ્લોક નાખેલા છે એટલે પાણી નીચે ઉતરે નહીં જલ્દી, એટલે ભરેલું દેખાય છે. બાકી વરસાદ એટલો બધો નથી આવ્યો, છાંટા થોડાક આવ્યા હતા. એટલે આ બ્લોક નાખેલા છે એટલે બધું પાણી જલ્દી ભેગું થઈ જાય, એટલે દેખાય આપણને. મસ્ત જગ્યા છે. હાલો આપણે ભગવાનના દર્શન કરીએ અંદર જઈને. આ મહાદેવનું મંદિર. જય મહાદેવ. કૂતરો આરામ ફરમાવે છે. ભગવાનના ધામમાં જો બધાને આશરો મળી રહે. આપણે આપણા ઘરમાં કોઈને ગરવા ન દઈ, પણ આ ભગવાનના ધામમાં જો કૂતરો કેવો સરસ આરામ ફરમાવે છે. ભગવાનના ધામમાં બધાને આશરો મળી રહે. હર હર મહાદેવ, હર હર શંભુ ભોળાનાથ. દર્શનાર્થીઓ દર્શન કરવા આવ્યા. જય મહાદેવ. મહાદેવ મહાદેવ. જ્યાં આ મિત્રો હનુમાનજીનું મંદિર છે, નીચે છે. જેમ શંકર ભગવાનની શિવલિંગ કેમ હોય નીચે, જમીનની સપાટીથી નીચે છે, પણ લગભગ 4 ફૂટ જેટલું નીચે છે અંદર. ભગવાન આપણે હનુમાનજીનો પથ્થર મૂકેલો છે.